કે દીકરીના લગ્નમાં જે મંડપ બંધાયો છે ને એ તો મહેમાનોને છાંયણો થાય ને એટલે બંધાયો છે. બાકી એ દીકરીને તો સદાય માટે તડકામાં મોકલવાની છે. એના સાચા પ્રેમને યાદ કરીને હળગે ને એવા આગના ગોળામાં મોકલવાની છે. કેમ કે એ દીકરીને તો પૂછવામાં આવ્યું જ નથી કે તને કોઈ ગમે છે. સીધી લગ્નની કંકોત્રી છપાવવામાં આવી છે અને એ કંકોત્રીમાં પણ એના પ્રેમનું નામ નહીં, કોઈક અજાણ્યા વ્યક્તિનું નામ લખાવવામાં આવ્યું છે. પણ શું કરવું સાહેબ, આ તો લગ્નની સિઝન કહેવાય. અહીંયા સાચા પ્રેમનું નહીં, મા બાપની ઇજ્જતનું ચાલે છે. પણ હું તો એવા મા બાપને એટલું જ કહેવા માંગીશ કે તમને જો લાગતું હોય ને કે તમારા સંતાનને તમે જન્મ આપ્યો છે એટલે એનું ભવિષ્ય પણ તમે લખશો, તો સાંભળો, તમારા સંતાન પણ મા બાપને જન્મ આપે છે. અને રહી વાત ભવિષ્યની, તો તમારા સંતાનનું ભવિષ્ય સ્વયં ભગવાને લખ્યું છે. પણ એ ભવિષ્યને ભૂસવાનું કામ તમારું નથી. તમારા સંતાનના પ્રેમને અલગ કરવાનું કામ તમારું નથી.